નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું કપાસની અંદર સૌથી પહેલાં કઈ દવા નાખવાથી કપાસની અંદર સારો વિકાસ અને સારો બાજ અને સારો ફાલ આવે છે। તો હું સૌ પ્રથમ તો પહેલાં તો હું મારા બધા ખેડૂત મિત્રોને મારો જે કપાસ છે એ બતાવવાનો છું। તો મારા ખેડૂત મિત્રો અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો હવે હું તમને બતાવવાનો છું કપાસ। તો મારા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ છે અમારો કપાસ ને હવે કપાસની અંદર અમે કઈ રીતે અને કઈ દવા નાખીએ છીએ અને સૌથી સારી આવક અને સારું ઉત્પાદન કપાસની અંદરથી અમે કેવી રીતે લઈએ છીએ આજે એ વિડીયોમાં વાત કરીશું। તો સૌ પ્રથમ મારા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ તમને આખા ખેતરનો નજારો જોવા મળી રહ્યો છે કપાસનો, બરાબર। તો હવે આપણે તમને હું બતાવવાનો છું કપાસની અંદર કેવો બાજ છે અને કેટલો વિકાસ છે અને પછી વાત કરીશું આપણે દવા વિશેની। તો સૌથી પ્રથમ તમે જોઈ શકો છો કે અત્યારે જે આ કપાસ તમને જોવા મળી રહ્યો છે અને કપાસની અંદર એવી નાની મોટી કેરીઓ પણ તમને જોવા મળતી હશે। જુઓ કે આવી રીતે કેરી છે, આ જુઓ એવી મોટા ભાગે કપાસની અંદર કેરીઓ તો થઈ જ ગઈ છે। તો સૌથી પહેલાં હવે જ્યારે આપણે ખેતરની અંદર આવીએ ત્યારે આપણે શું ચેક કરવું અને કેવી રીતે જોવાથી આપણને ખબર પડે છે કે આપણા કપાસની અંદર શું બીમારી છે અને કઈ દવા છાંટવાથી કપાસની અંદર ફાયદો થશે અને કપાસ બગડશે પણ નહીં। તો સૌથી પ્રથમ પહેલાં તમે જુઓ કે આવી રીતે આપણે જે કપાસનો છોડ છે એના આવા નાના છોડના પત્તા બટવાના છે। આવું પત્તું હાથમાં લઈ અને આવી રીતે નીચેનો ભાગ જોવાનો છે અને એની અંદર એવી ચિપ્સ જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો। તો એ ચિપ્સ શું કરે છે મિત્રો, એવું ભૂરા કલરનું એવું જાનવર આવે છે, ભૂરું કાં વ્હાઇટ કલર, અને એ અંદરથી કપાસને ચૂસે છે। એના જે આપણે આ જે કપાસનો છોડ છે એનું જે પાત છે અને એની જે આ નસો તમને જોવા મળી રહી છે એની અંદરથી ચૂસે છે। એના માટે કઈ દવા નાખવાની છે તો હવે એ વાત કરીશું કાલના નવા વિડીયોમાં। તો આજે આપણે આ તમને જે કહ્યું છે એ તમે તમારા કપાસની ખેતીની અંદર ચેક કરજો। તમને આવો રોગ અને આવી નાની નાની ચિપ્સ જેવી ચિપ્સ જોવા મળે તો તમે મને કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। હવે આ દવા કઈ છે હું તમને કાલના વિડીયોમાં બતાવી દઈશ। આજના વિડીયોમાં આટલું જ, કારણ કે આજે ટાઈમ ઓછો છે આપણી જોડે।